નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ લર્ન વિથ ડેક્સમાં. મિત્રો, આજે અહીં આપણે ગુજરાત બોર્ડ ધોરણ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ બુકના યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આજે આ ચેપ્ટરમાં આપણે દરેક લાઇનનું ભાષાંતર સમજીશું. આની પહેલાં આપણે યુનિટ નંબર 1થી લઈને યુનિટ નંબર 4 સુધી દરેક ચેપ્ટરના ટ્રાન્સલેશન કરેલ છે, જેના વિડીયોની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો ઉપર આવેલા આઈ બટનને દબાવીને પણ તમે તે વિડીયોઝને જોઈ શકો છો. ચાલો મિત્રો, આજે વાત કરી લઈએ આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર વિશે. ગુજરાતીમાં આનો અર્થ થાય છે આગ સાથે રમત. મિત્રો, ચેપ્ટરને ડિટેલમાં સમજીએ તેની પહેલાં ચેપ્ટરની ટૂંકમાં માહિતી સમજવી આપણા માટે ખૂબ જ આવશ્યક છે. દોસ્તો, આપણા સૌનો મનગમતો એવો તહેવાર દિવાળી, અને એ દિવાળીનો તહેવાર સૌથી વધુ આકર્ષક અને તેજસ્વી બને છે ફટાકડાના લીધે. તો મિત્રો, એ જે ફટાકડા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે, તેની પાછળ કયું વિજ્ઞાન રહેલું છે, તેની અંદર કયા પ્રકારના પાવડરનો ઉપયોગ થાય છે, અને આ જે ફટાકડા છે તે કયા દેશોમાંથી ભારતમાં આયાત થાય છે, અને ભારતમાં પણ તે કઈ જગ્યાએ બનાવવામાં આવે છે, તે તમામ રસપ્રદ માહિતી આપણને આ ચેપ્ટર પ્લેઇંગ વિથ ફાયરમાં દર્શાવવામાં આવી છે. ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે અહીંયા યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરને. One of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the north. ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કાંઈ બીજું નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરેલું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. From the Greek word pyre meaning fire and techniques meaning an art. જે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે, જેની અંદર પાયરનો અર્થ અગ્નિ અને ટેકનિક્સનો અર્થ કલા એવું થાય છે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં, પણ જેમાં તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર્સ સુધી દરેકમાં પાયરોટેકનિક્સનો ઉપયોગ જોવા મળે છે. The household match is considered
a special pyrotechnic device, as all the pyrotechnic effects, heat, smoke, light, gas, and sound are present in it. ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના તમામ ગુણ હોય છે. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે જેની અંદર પણ હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ હોય તેને આપણે પાયરોટેકનિક્સનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર તેની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલાં લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધન માનવામાં આવે છે. એટલે મિત્રો જૂનો જે ગ્રંથ છે તેની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર જ ઇન્ડિયામાં જ પાયરોટેકનિક્સની શોધ થઈ હતી, બ્લેક પાવડરની શોધ થઈ હતી, પરંતુ જે ચીનના લોકો છે તેવું માને છે કે ચીનવાળા અહીંયા પાયરોટેકનિક્સના સંશોધક હતા. They are said to have developed black powder more than 1000 years ago. 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોય તેવું કહેવાય છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ लाग्या અને 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. તે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતા હોવાથી તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. મિત્રો અહીં એક ખૂબ જ અગત્યનું નામ આપ્યું છે, રોજર બેકન. આ જે રોજર બેકન નામ છે તે તમે ગોખી લેજો, કારણ કે આ મોટા ભાગે ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે કે રોજર બેકન ઇઝ એન ઇન્વેન્ટર ઓફ બ્લેક પાવડર, ટ્રુ ઓર ફોલ્સ. તો મિત્રો રોજર બેકન જે છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal, and sulfur in the ratio of 75:15:10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alteration need be made. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. શું કહે છે કે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખા, મૂળભૂત રીત સદીઓમાં કોઈ પણ તેની અંદર પરિવર્તન આવ્યું નથી. તે એક મિશ્રણ છે જેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. આ પ્રમાણથી બનતું મિશ્રણ
લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. નિષ્ણાંતોનું પણ એવું માનવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુએ એના જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminium, magnesium, and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improve the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways: luminescence and incandescence. પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. આ પદાર્થો ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં પણ નાટ્યાત્મક સુધારો થયો છે. તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. દર્શકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા. આ રંગો બે રીતે બને છે, જેમનું નામ છે લ્યુમિનેસેન્સ અને ઇન્કેન્ડેન્સેસ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. When the temperatures of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. કોઈ પણ પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્કેન્ડેસેન્ટ લાઇટ કહે છે. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ અને જેમ તે વધુ ને વધુ ગરમ થતો જાય તો તેમાં લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે, સળગવા લાગે છે. તો મિત્રો, એ તો દેખીતી વસ્તુ છે કે કોઈ પણ પદાર્થને સળગાવવો હોય તો તેના માટે ઓક્સિજનની હાજરી હોવી અત્યંત જરૂરી હોય છે. However, because the fuel is packed tightly to be keep the heat in the burning take places of all sudden, it causes the characteristic loud noise. The actual manufacturing process of firework is simple. શું કહે છે કે ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું બધું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા અચાનકથી શરૂ થાય છે અને તેથી જ તે તેની લાક્ષણિકતાનો મોટો અવાજ આવે છે.
આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, oxidizers to make it burn, and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspapers with a fuse. તેમાં ગન પાવડર, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. બધી જ સામગ્રીને એક કાગળમાં વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે જેમાંથી તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે અને પછી તેને પૂંઠામાં અથવા તો જૂના છાપામાં દીવેટ સાથે વીંટાળવામાં આવે છે. તો મિત્રો આ વાત કરી ફટાકડા બનાવવાની. જે પેલા લાલ કલરના આપણે ટીટા કહીએ બરાબર, નાના જે તાજિયા કહીએ, તે કેવી રીતે બને તો તેની અહીં માહિતી આપી. કેવી રીતે જે ગન પાવડર છે અને જે પણ સામગ્રી છે તેવા કાચા માલને મિશ્રિત કરીને એક કાગળમાં વાટી દેવામાં આવે છે દીવેટ વડે અને તૈયાર થાય છે આપણા ફટાકડા. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે, આગ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. USA હોય, જાપાન હોય કે પછી ઇન્ડિયા એટલે કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે ખૂબ જ પ્રખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry, it can catch the fire if heat is accidentally appealed through the too much friction sometimes or from a spark or an impact. Scientists are looking for ways of making fireworks safer. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, પરંતુ જો કોઈક વાર વધુ પડતા કોઈક ઘર્ષણથી અથવા કોઈક નાનકડી ચિનગારીથી અથવા તો આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો આ પદાર્થમાં આગ લાગી શકે છે. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો તો ચાલુ જ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો નીચે આપેલા લાઇકના બટનને જરૂરથી દબાવી દેજો. In India, fireworks used to be imported from China. ભારતમાં ચીનમાંથી ફટાકડા આયાત કરવામાં આવતા. During the Second World War, these imports were stopped. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી. And the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Sivakasi. અને તામિલનાડુના સિવાકાસીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા, જેમાંથી 60થી 70% સિવાકાસીમાં બનાવેલા હતા. મિત્રો, ખૂબ જ અગત્યની એવી લાઈન કે આપણા ત્યાં તામિલનાડુના સિવાકાસીમાં આ જે ફટાકડા છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ બી આપણને ટ્રુ ફોલ્સની અંદર અચૂકથી પૂછાય છે. In Sivakasi, fireworks are manufactured in number of small units. 3 months before the festival is the busiest time for these units. સિવાકાસીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર પહેલાંના 3 મહિનામાં આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે.
fireworks are transported to every nook and corner of the country. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are, however, far from the satisfactory. There are very few testing facilities for quality or uniformity, and hardly any safety measures in force. This is why we hear of accidents in Sivakasi year after year. પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી. ગુણવત્તા અથવા તો એક સરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સાધન સામગ્રી ખૂબ જ ઓછી છે અને સુરક્ષા તો લગભગ નાની બરાબર છે. એટલે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few reliable persons are taught this art. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. બહુ જ થોડા અને વિશ્વાસપાત્ર લોકોને આ જે આર્ટ છે, આ જે કલા છે તે શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. Only community displays specially organized with the help of experts are allowed. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. અમુક નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ આની પરવાનગી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, પરંતુ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે. Fireworks should be stored, handled and lit with care. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. હીટર, ગેસનો બાટલો અથવા અગ્નિ હોય તેવી જગ્યામાં કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો ન જોઈએ. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે લાંબા, ઢીલા અથવા તો નાયલોનના કપડાં પણ પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા તો હાથમાં રાખશો નહીં. ઓલ્સો fireworks should never ever be lit inside house. અને ઘરમાં તો કદી પણ ફટાકડા ફોડવા નહીં. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. ફટાકડા ફોડતી વખતે તેના પર નીચા નમીને જોવું નહીં અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. અને જો સાવધ રહેવા છતાં તમે દાઝી જાઓ છો તો તેના પર તેલ અથવા મલમ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જવાનો આગ્રહ રાખવો. With care and
consideration, we can make our favorite festival a much safer one. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો બધો સુરક્ષિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ આપણે કર્યું સ્ટાન્ડર્ડ 10નું યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. આશા રાખું છું કે જે પણ ભાષાંતર મેં કરાવ્યું અને જે પણ માહિતી આપી તેમાં તમને ખબર પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ નીચે આવેલા લાલ કલરના બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા જ 10મા ધોરણના ઇંગ્લિશ રિલેટેડ જેટલા બી ટેક્સ્ટ બુકના વિડીયોઝ છે કે પછી ગ્રામરના વિડીયોઝ છે તે તમને પ્રાપ્ત થતા રહે. વિડીયોને લાઈક કરી દો, બીજા મિત્રો જોડે શેર કરી દો અને તમને જો કોઈ ખાસ ટૉપિકની જરૂર છે અથવા તો તમારો કોઈ અભિપ્રાય છે તો તે તમે અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટૉપિક સાથે. થેન્ક યુ સો મચ.